સુરતના સરકારી વકીલ પુત્રને માર મારવાના મામલામાં પોલીસે માથાભારે આરોપીઓની ધરપકડ કરી છે તો સ્થાનિક લોકોમાં આરોપીઓનો ખોફ દૂર કરવા પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો। સુરતના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુ ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી। ફક્ત એટલું જ નહીં, આરોપીઓએ તેને વિડીયો પણ ઉતાર્યો હતો અને 5000 રૂપિયા પણ કાઢી લીધા હતા। આ સમગ્ર મામલે સરકારી વકીલ પુત્ર સાથે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા। પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી, જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી હતી। આ દરમિયાન પોલીસ કર્મીએ જ સરકારી વકીલને કહ્યું હતું કે આ લોકો બહુ માથાભારે છે, તમે ફરિયાદ કરશો તો ભારે પડશે। પોલીસે સમગ્ર પ્રકરણમાં 3 આરોપીને ઝડપી લીધા હતા। આ આરોપીઓની છાપ આ વિસ્તારમાં માથાભારેની હતી, જેથી પોલીસે આ તત્વોની શાન ઠેકાણે લાવવા માટે 3 આરોપીઓને વરઘોડો કાઢ્યો હતો। સાથે જ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।